છો બધા મજામાં? તો સ્વાગત કરું છું તમારું આજના મારા નવા વ્લોગમાં. તો ગાઈસ જો મારા આરવભાઈને નવડાઈ ધોવડાઈને ઊંઘા દીધા છે અને આજે વ્લોગ બનાવવામાં થોડું લેટ થઈ ગયું. ચમકો આરવ એમ કે હેરાન કરતો હતો એટલે એને નાસ્તો ને એવું કરાવીને પછી નવડાઈને ઊંઘાડ્યો. 9 સાડા 9 જેવું થઈ ગયું. તેમાં મારે નાવા બેહવો પછી જવાનું ગમમાં મારા આવકનો દાખલો દાદાના નામનો કઢાવવાનો હોય એટલે ઇવન મારે કામ પડ્યું એટલે તે સહી સિક્કા તલાટીના કરાવવા જવાનું. તે કોઈ નહીં લઉં, કપડાં ધોઈને પછી જાઉં. સારું ભાઈ તો અત્યારે ઊંઘી જાય એટલે વાંધો નહીં. ગાઈસ જો કાલે વરસાદ આવે તો આજે વાતાવરણ કેટલું એકદમ તડકા જેવું જ છે અને વાદળ છાયું ને બધું મિક્સમાં. ઘડીકમાં વાદળા લાવવા, ઘડીકમાં તડકો લાવવા. અને ગાઈસ આ મારા કાકીમનું ઘર છે. જો આ બાજુ ના બાજુ અમારા ઘર છે. તો ચલો ગાઈસ તને કંઈ નહીં, હું અહીંયા નાહવા જાઉં. નહીં પછી કપડાં બપડા ધોઈને 11 વાગે તલાટી આવવા ને. હા મેડમ એટલે તલાટી 11 વાગે આવશે એટલે નહીં કપડાં ધોઈને પછી જમવાનું બનાવવાનું તૈયારી કરીને પછી જાય ટાઈમ બનાવી દે જમવાનું. તો ગાઈસ જો આરવ તો જેટલો શાંતિથી ઊંઘ્યો છે. ગાઈસ કાલ રાતે મોડા અમારા નણંદનો ભણ્યો આવ્યો તો શિવો તે 2 જણા ઉપર ધાબા ઉપર ગેમ રમસ પિંશો કાલી મામાને ઘેરથી આવ્યો અને શિવો હંગાત આવ્યો. તો ચલો ગાઈસ કંઈ નહીં, હવે નાવા જવું તા ને હું હવે અહીંયા કોકના બેહાડું ચમક આરું એકલો ઊંઘે ના રહે એટલે ઉઠી જાય તો પાછા તો ગોળિયામાંથી નીચે ઉતરી જાય એટલા માટે. તો ચલો ગાઈસ તાર મસ્ત ઠંડો પવન આવે. કાલે વરસાદ થોડો આવ્યો એટલે તો ચલો ગાઈસ નાવા બેહું તાન હું હવે નાવા બેહતી હતી પણ પાણી આવ્યું નહીં એટલે બેજી શાક સમાવવા માટે. અને આજે જો સરગવાનું ને બટાકાનું શાક બનાવવાનું છે. ચમકો પરમદાળ હજી મહેસાણાથી લાવ્યા હતા ને આરુભાઈ અમારા ઊંઘ્યા છે હજુ. પરમદાળ મહેસાણાથી સરગું લાવ્યા હતા. મને અજીતના નિવન મમ્મી તઈને સારું ભાવે એમ કે સરગું અમે સરગું કોક દિવસ બનાવી દઈએ. સરગું આમ પાછું ખાવો શરીર માટે સારું એટલા માટે. ચલો ગાઈસ તને શાક સમા દઉં પછી પાણી આવે એટલે નહીં લો. ભરવાનો પણ ભરશું હાલ બધા હંગાતું કરવા ના લેતા હો. હા એટલે થોડા દાડા પછી ભર દઈશું એમ. હાલ તો આરે જરૂરી હતો એટલે હાલ આરે ભર્યો એમ. વધારે તો 1200 થઈ જાય ડાયરેક્ટ. તો ગાઈસ અમે ખાવા બેઠા છો અને ખાવામાં બનાવીશું ભગવાન બટાકાનું શાક, ગરમ રોટલી. લે હડક ભૂખ લાગી મને તો. એક તો ચામાં કશું ખાધું નહીં તે એ તો વિનગર નહીં છે. લેવડો ખાવા ગયો, ભૂખ લાગી જબરજસ્ત યાર. હવામાં કશું ખાધું નહીં, નાસ્તો બસ્તો કરવું ખાઈ પીને બેસી છીએ આરામને નાસ્તો કરવા માટે. એને શાક રોટલીને વાડું રહે તે ચપ્પુ ને કેરી લઈને બેસી જો એ રહ્યો બેસી યાર. ડીશ લઈને આવે ડીશ વાસણ. તો ચલો ગાઈસ ત્યાં એને ને કેરી કાપીને ખવડાવ. તો ગાઈસ આરવના જોડે એટલા રમકડા હા ને તો આ ને કુકડી જ ન ગમે હા નહીં, બીજું કોઈ ગમતું નહીં. આ કુકડું જ ગમે નકરું. એવું ગંધાતું ના કરે ને મારે આ કુકડી જ આખો દાડે કુકડી આલે ને એટલે એ ખુશ થઈ જાય પાછું નહીં હજી. ગમે તેટલા રમકડા એના હાલો ને 1000 ના 500 ના તો એને કુકડી જ આલો એટલે એ ખુશ. પેલું રમકડું હતું ફેંકી દે ઘાટા હતા. મારે હારું એવું ના કરે ગંધાતું. અને હજી જો મોબાઈલ જોવો હોય આજકાલ બેઠા ખાઈ પીને નવરો થઈને થોડો બેઠ્યો પછી આરામ કરીએ. ઊભો રહે તું ગંધાતા કેવું કર્યું મોઢું મારે હમણાં. ચલો ગાઈસ તાન હવે પછી થોડી વાર આરામ કરીએ થોડો. તો ખાલી આરું એકલો જ રમતો હતો ને હવે જો અજીત આવી ગયા કુકડું રમવા. ફેવર જો લે ફરવા દે ગોડા. લે હું ફેવરું હો પોતું માર દીધું ના માર્યું. લે કેરી ખાધી કર નહીં માર ભાઈ કે મને આવડે ફેરવજે તો આવડે. ફરી ના પડી થોડું એ ફરી તો ખરું ને થોડું કહી દે પાપાને ગઈ હાપ સારું તું ફેરવજે બેટા ફેરવ તું. પણ ગમે તે ગાડીઓ મોગી તો એના કુકડું જ ગમે નહીં. પીને મસ્ત ફ્રેશ થઈ ગઈ. જો અમારા આરોગ્ય ગહણીઓ કરો પેલનની પાછું ચાલુ કરો
રહી ન ખાવા ના બાજુ પીંછે રોટલી વગારા ઊણો થયો હતી ચમકા વિનગર જ્યાં હતા નાસ્તો કરીને આવ્યા હતા રોધી તું મેં એવન ભાગનું પણ નાસ્તો કરીને હો હા ઓ પેલું ગહણીઓ કરતો હતો ને એવી રીતે ના એટલી જ આજે બેટા આજે જય સ્ટાઇલ ભૂલ્યો નહીં હજુ દર 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 નાખી દેવા રસોઈ બને પણ અધૂરો રસોઈ બને એમાં શીખવાડવું પડે છે તારે ખાવાની રોટલી હા કોણ સી હશે જો ના પણ સુરભાઈ ચા ગારે લઈને જતા શીખે ચો મેલીને આવ્યા હતા હા લ્યા પીછા ગરમ ના હોય પેલો ખાવા બેઠ્યો પણ ઠંડુ થવા દે થોડું ઊનું ઊનું આરું ઊનું ઊનું છે બની કમ્પ્લીટ હા બધાને પીછે હાથથી અલગ અલગ સ્વાદ આવતા હોય નહીં અમુકને બધાને અલગ અલગ રીતો હોય જેના વગર કરતા હોય એટલે બધું અલગ અલગ હોય કોણ શાને કહેતા હતા હું સાગરાજી તાણે ડુંગળી લીલા મરચા ટોમેટું ચાલ રમવા જવાનું છે તો ગાઈસ અમારા આરવભાઈ જો નાવા બેઠ્યા મેલું ખેડ હડ પગે ઘસ મેલું ખેડ અલ્યા યા તો અત્યારથી ના આવવા માંડ્યો બોલો હજુ સુધી ચો થશે રાત સુધી આજ તો તડકો કાલ તો અત્યારે વેરાય ચો કરી તું નકરું નહીં હજી તો મારા મમ્મી મેં લગીને વરસાદ નહોતો આવ્યો કશું વાતાવરણ નહોતું કે જો શું કરવાનું બોલો ને શું કરવાનું કશું નહીં કે અમારે તો નહોતું મેલું ખેડ આ ઢેચણ સુધી ચડી ચમ ચડાઈ ખબર અજીત આમ ઘસતા હતા મેલું ખેડતા હતા રીંગણ બટાકા સમારવા બેહું હવે નીની કરી બેટા આરવ ઓય આરો એ સોન્યા એ સોનુ નીની કરો નીની ઉવા ઉવા કે નીની કરું કે હા કયું ગોળ પીળા કલર પોચું એ ખબર નહીં હું તમને આલી દીધું તું એર્યું એકલા એકલા નહીં કોઈના રમત કોઈ નહીં અને આ બાજુ એક તો ઓનની નહીં આવી જી હત એ છન્યું ઓય આરું મમ્મી હમું ચાક એ આરો એ બેટા આરું મમાલું લે પેપ્સી પેપ્સી બોખલી કર લે હડો તાર નીની હો આ શાક મસ્ત મજાનું સમારી દીધું છે રીંગણનો બટાકા તે વઘારવાની તૈયારી કરું જો મરચો હસ્તો તરવાનું વિચારે તો મરચો સમારી દીધો તો પેલું બધું લાવી દીધું છે બહુ મસાલા વસાલા એવું કરી દીધું હતું ચલો તને હવે વઘારી દઉં શાક ખીચડી એ મસ્ત મજાની બની ગઈ તે શાક બનાવી દઉં પછી રોટલીને એવું કરીએ હાલ નહીં એટલે થોડી વાર રહીને આપણે રોટલી કરશું ચમ કહો તો ટાઈમ ખાસો જો અજવાળું એટલે કોઈ શાકનો મરચો તળ દઉં એટલે ધીમે ધીમે એ રીત થતું થાય ત્યાં સુધીમાં રોટલી પછી કરશું આરુભાઈને હજુ ખીચડી ખવડાવવાની તે કોઈ ખવડાવી દઉં પછી કરીએ રીંગણ બટાકાનું શાક શ્યામ મરચાં તળેલા છે પેલા તો પેલા ખીચડી છે ગરમ ગરમ રોટલી અને આરો માટે ખીચડી જો ઠંડી કરી દીધી મસ્ત મજાની તો ચલો તને હું જમવાનું બનાવી દીધું તે ઓવન નહીં લઉં હું તાપ તાપ થઈ ગયું એટલા માટે તો ચલો ગાઈસ તાર હવે નાવા જાઉં
તો ગાઈસ નયભાઈ મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા અને હવે બેહ્યા છીએ જમવા માટે. તે જો હજી તે બી આવી ગયા છે જમવા માટે. જાતે હું આલતીને લઈ જાતે લેવા માંડ્યા. જાતે તો કોઈ લેવા આવ્યો નહીં. અને હારું તું બોક્સ સરખું મેલ્યું જો લબડાઈને જાય હારું. તો ચલો ગાઈસ તને જમી લઈએ અને વિડીયોનું એન્ડ કરીએ છીએ. તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. કંઈ કેવું? ગુડ નાઇટ. તો ચલો ગાઈસ તને જમી લઈએ. ગુડ નાઇટ, ટાટા, બાય બાય. મળીશું કાલે નવા બ્લોગમાં.